હે ઓતાકુ ફેમ, વેલકમ ટુ વન ટેલ્સ. તો આજે આપણે એક્સપ્લેન કરવા જઈ રહ્યા છે ચેપ્ટર 96 ઓફ વિન્ડ બ્રેકર. તો લેટ્સ બિગિન. લાસ્ટ ચેપ્ટરમાં જોયું હતું કે હવે હું ફેલ નહીં થઉં, આ વખતે હું બધાને પ્રોટેક્ટ કરીશ એવું મેં બોલ્યો હતો, રાઈટ? તો હવે એની આગળ આપણે જોઈશું હવે શું છે એની સ્ટોરી બેકની, ચાઇલ્ડહુડની. તો એ જ આપણે કન્ટિન્યુ કરશું આજે. તો લેટ્સ બિગિન ઇટ. તો આપણે જોઈએ છીએ ઓર્ફેનેજના બધા કિડ અને ઉમિયા ચેન બહાર ઊભા છે અને એ બધા કહે છે કે અમે સ્કૂલે જઈએ છીએ. અને આજે ઉમિયા બી બહુ જ સારા મૂડમાં છે અને એ કિડને બધાને પૂછે છે કે તમે તમારા હેન્ડકરચીફ લીધા ભૂલ્યા તો નહીં. તો કિડ્સ બી એ લોકોને પૂછે છે કે ઉમિયા ચેનને પૂછે છે કે તમે બી લીધા ને તમે ભૂલ્યા નહીં ને એમ કરી. તે આપણે જોઈએ છે ફોસ્ટર બોય એટલે એમનો સેન્સય આવે છે અને ઉમિયાને કહે છે કે તે તારે જે જોતું હતું હંમેશા એ આજે પણ ચેન્જ નહીં થયું, રાઈટ? અને જોઈએ છે કે ઉમિયા રિપ્લાય આપે છે કે હા, આ તમને એટલે સેન્સે તમને મળવાથી અને ઓલા અનનોન ગાયે જે એ દિવસ ઉમિયાની હેલ્પ કરી હતી, તમને બેવને મળવાથી આજે હું ફ્યુરિનમાં જઉં છું અને ચેન્જ કરીશ. તો આપણે ત્યારે બી જોયું કે ફ્યુરિન ખરાબ નહોતું, બટ ફ્યુરિન તો બીજા જે ગેંગ્સ હતી ને એ લોકોને રોકતું હતું. ત્યાં ફોસ્ટર બોય કહે છે કે ધેટ ગાય, એટલે એમ કે પછી આપણને ફ્લેશબેક દેખાડે છે કે એ દિવસ ઉમિયા બેહોશ થઈ ગયો, પછી શું થયું હતું. પછી આપણે જોઈએ છે કે આ ફોસ્ટર બોય ઉમિયાને હોતા હોતા સ્ટ્રીટ પર જતો હોય છે. તો એને એ બોય અનનોન ગાય સામે મળે છે અને એ આને હેન્ડઓવર કરે છે આપણા ફોસ્ટર બોયને. ને પછી આપણને ખબર પડે છે કે એ બી એક ઓર્ફેનેજમાંથી જ આવ્યો હતો, એ વાળા ઓર્ફેનેજમાંથી. બટ હવે એને 7 થી 8 વર્ષ પહેલાં એ ઓર્ફેનેજ છોડી દીધું હતું ને એ અત્યારે ફ્યુરિનમાં છે ને એ એક્સપ્લેન કરે છે. ફોસ્ટર બોય એને પૂછે છે કે અત્યારે તમે તમારા જે બોયઝ છે ફ્યુરિન બોયઝ એ અત્યારે જે કરી રહ્યા એ સરખું કરી રહ્યા છે. તો એમાં રિપ્લાય આપતા એ અનનોન ગાય કહે છે કે આજકાલ બહુ બધી ગેંગો બને છે અને એ એક્સપાન્ડ થતી જાય છે, તો એમને રોકવા માટે કોઈએ તો સ્ટેપ લેવો પડશે. એટલે એ કહે છે કે એ લોકોને ફ્રીલી મૂવ કેવી રીતના કરવા દો આપણા ટાઉનમાં, એટલે અમારે એ લોકોની સામે ફાઇટ કરવી પડે છે અને એ લોકોને રોકવા પડે છે. તો આપણે જોઈએ છે ફ્યુરિન કોઈ દિવસ ખરાબ હતી જ નહીં. ફ્યુરિન ઓલવેઝ પ્રોટેક્ટ કરતી હતી એ ટાઉનને. પછી આપણે ફ્લેશબેકથી પાછા આવી જઈએ છીએ અને આપણે પ્રેઝન્ટમાં જોઈએ છીએ ઉમિયા બધા શોપકીપર્સની હેલ્પ કરતો હોય છે. તો શોપકીપર્સ ઓલવેઝ બી એને થેન્ક યુ કહેતા હોય છે અને એની સરાઉન્ડેડ હોય છે બધા શોપકીપર્સ. તો એ સૌથી આમ વિઝિબલ છે, આમ ચમકે છે, મતલબ એ લોકોની વચ્ચે એમ એ લોકો બધા તારીફ કરતા હોય છે, થેન્ક યુ કહેતા હોય છે ઉમિયાને. અને ત્યારે જ આપણે જોઈએ છે કે એક જણ કહે છે અગેન, એટલે અહીંયા કોઈ પાછું ફાઇટ કરવા લાગે છે. તો એ પાછો ઉમિયા ફાસ્ટલી રન કરીને જતો જાય છે એ લોકોને સ્ટોપ કરવા. તો ત્યાં આપણે જોઈએ છે બે ગેંગ એકબીજા સામે ફાઇટ કરવા જઈ રહી છે. ત્યાં ઉમિયા બેવને રોકે છે અને કહે છે, શાંતિથી કહે છે કે તમે કઈ ગેંગમાંથી છો, તમે મને કહો અને તમે બેવ પ્લીઝ ફાઇટ ના કરો ઇનસાઇડ ધ ટાઉન. જે એક ગેંગ લીડરનું મફલર અને બીજી ગેંગ લીડરની ટોપી લઈને ઉમિયા ભાગી જાય છે અને એ ભાગીને સીધો ટાઉનની બહાર જતો રહે. તો એ લોકો બી બધા પાછળ આવીને એ બધાને એ ટાઉનની બહાર લઈ આવે છે અને કહે છે કે ફાઇટ ટાઉનની અંદર ના કરો અને સમજાવે છે કે પ્લીઝ ફાઇટ ના કરો તમે લોકો. પણ તોય ઓલા બેવ નહીં માનતા અને ઉમિયાને હિટ કરવા જાય છે. ત્યાં ઉમિયા એ લોકોને હિટ કરે છે અને પછી એ બેવ બેહોશ થઈ જાય છે. મતલબ ઉમિયા ઇઝ વેરી સ્ટ્રોંગ ફ્રોમ બિગિનિંગ, કેટલો સ્ટ્રોંગ છે ઉમિયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા. ત્યાં જ બીજા જે ગેંગમાં હતા એ બોયઝ પણ ઉમિયા પર હુમલો કરે છે અને ત્યાં જ આપણે જોઈએ છીએ આપણા હિરાગીની એન્ટ્રી થઈ રહી છે અહીંયા. એ કહે છે એ યુ ઇડિયટ, તને ખબર નથી આપણે સારા 4 મળવાના હતા, અત્યારે કેટલો ટાઈમ થયો, 4:45 એમ. હિરાગી ઉમિયાને વઢે છે કેમ કે એ લેટ થઈ ગયો, એ ભૂલી ગયો છે કે એ લોકોને મળવાનું હતું 4:30, બટ આ ઓલરેડી 4:45 થઈ ગઈ. તો એ કહે છે કે હિરાગી કે મને બિલકુલ પસંદ નહીં જે ટાઈમ પંચ્યુઅલ નહીં, જે કંઈને આમ ટાઈમ વેસ્ટ કરે છે એમ, એ બિલકુલ નહીં પસંદ. તો ઉમિયા રિપ્લાય આપતા કહે છે સોરી. અને અહીંયા જ આપણે જોઈ રહ્યા છે આ 96 ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ રહ્યું છે એક્સપ્લેનેશન. હવે આપણે કાલે આવશું
ચેપ્ટર 97 લાઈન. અગર તમને સારું લાગે છે એક્સપ્લેનેશન તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. સો થેન્ક યુ ફોર ધ વોચિંગ ગાઈઝ. ગુડ બાય.